ઉત્તરાયણ પર્વની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતના દબગરવાડ વિસ્તારમાં આવેલા પતંગ બજારમાં ખરીદદારોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ પતંગ અને દોરી ખરીદવા લોકો ઉમટી પડ્યા છે। આ ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુઓ અને ચોર ટોળકી દ્વારા મોબાઈલ અને પાકીટ ચોરીના બનાવો વધી શકે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને લાલગેટ પોલીસ દ્વારા લોકો સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે। લાલગેટ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પતંગ બજાર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો ચાઇના દોરીનું વેચાણ કરવામાં આવશે એવું જણાશે તો સંબંધિત વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ભીડમાં ખાસ કરીને બાળકો ગુમ થવાના બનાવો વધતા હોવાથી માતા પિતાને વધુ સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવ્યા છે। ઉત્તરાયણના ગણતરીના દિવસો બાકી છે અને આજે રવિવારનો દિવસ હોવાથી લોકો ખૂબ જ મોટા પ્રમાણમાં અહીંયા બજારમાં ખરીદી કરવા માટે આવેલા છે। લાલગેટ પોલીસ તરફથી આજે અહીંયા પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવેલ છે। ખાસ કરીને આ ભીડનો લાભ લઈ ચોર ગઠિયાઓ મોબાઈલ અને પાકીટની ચોરી ના કરે તે સારું સતત પેટ્રોલિંગ કરવામાં આવેલ છે। આ સિવાય પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી અને લોકોના મોબાઈલ અને પાકીટ સાચવવા માટે તેમને અપીલ કરવામાં આવેલ છે। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ લોકો ના કરે તે માટે પણ લોકોને અપીલ કરવામાં આવેલ છે। ખરીદી કરવા આવતા લોકો સાથે નાના બાળકો પણ આવતા હોય છે, તે વિખૂટા ના પડી જાય તે માટે લોકોને પોતાના બાળકો સાચવવા માટે પણ અહીંયા સતત અપીલ કરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।